તો આ તરફ જૂનાગઢ ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ છે। ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ તેજસ જોશીના આક્ષેપ પર શહેર ભાજપ ઉપાધ્યક્ષની પ્રતિક્રિયા સામે આવી છે। ગિરીશ આડતિયાએ તેજસ જોશીના આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા છે। આ સાથે જ મારા પત્નીએ વોર્ડ નંબર 4ના મંત્રી પદેથી પહેલાથી જ રાજીનામું આપ્યું હતું। ગિરીશ આડતિયાએ આ નિવેદન આપ્યું છે। 25મી જાન્યુઆરીએ ઉપપ્રમુખ તરીકે પસંદગી થયા પહેલા જ રાજીનામું આપ્યું હતું। આ સાથે જ તેઓએ કહ્યું કે તેજસ જોશીએ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા વિડીયો વાયરલ કર્યો છે। ફરિયાદ કરવી હોય તો પ્રભારીઓને કરવી જોઈએ, ના કે વિડીયો વાયરલ કરવો જોઈએ। સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવાથી પાર્ટીને નુકસાન થાય છે। તેજસ જોશીએ શહેર ભાજપ પ્રમુખ પર પરિવારવાદ ચલાવતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। એક જ પરિવારના 2 સભ્યોને 2 હોદ્દા મળતા ઉઠાવ્યા હતા સવાલ। આપણા શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયાને તમે એમ કહેતા હતા ને એક ઘર એક જ હોદ્દો, તો તમે આજે એક ઘરમાં 2 હોદ્દા આપ્યા, ગિરીશભાઈ આડતિયા અને ખ્યાતિબેન આડતિયા। કેમ? એ કોઈ તમારા સગા થાય છે? તમે તો આની પહેલાના વિડીયોમાં મને એવું કીધું હતું ને કે એક ઘર એક જ હોદ્દો હોય છે। પબ્લિકની સામે પણ એવું કીધું હતું કે એક ઘર એક જ હોદ્દો હોવો જોઈએ। કેમ? આ તમારા સગા થતા હોવા જોઈએ। મારે તો પ્રદેશને પણ એમ કેવું છે, હવે તો હદ કરો। આમાં આપણું પાર્ટીનું અહિત થાય છે, પાર્ટીનું સારું નથી થતું। તમને એમ કે હોય કે ગૌરવભાઈ કોઈ એવું કરી દે, આમાંથી પબ્લિક આપણને મત નહીં આપે। આ બહુ ખરાબ થાય છે, પાર્ટીનું અહિત થાય। જે જોવો એ વિચારીને કરો, આ યોગ્ય નથી। કે તેજસભાઈએ મારી પર એવો એક આરોપ નાખેલ છે કે એક ઘરમાં 2 હોદ્દા। હા, હું સ્પષ્ટપણે કહું છું કે મારા વાઇફ વોર્ડ નંબર 4ના પૂર્વ સંગઠનમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા, પણ મને 25/1/2026 ઉપપ્રમુખની જવાબદારી સોંપી પાર્ટીએ અને 1લી તારીખથી મેં ચાર્જ સંભાળ્યો। એ 27/1 મારા વાઇફનું રાજીનામું પણ આપેલ છે। આ શિસ્તબદ્ધ પાર્ટીના અમે સૈનિકો છીએ, પાર્ટી વિરુદ્ધમાં અમે ક્યાંય જવા માંગતા નથી। આ છે રાજીનામું જે આપેલું છે, પત્ર મેં મીડિયામાં મૂકેલ છે, એની છે ને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની વાત છે। આ બીજું, આજે ભારતીય જનતા પાર્ટીની અંદર આજે એના મધરને પણ સ્થાન આપેલું છે ને ભાઈ। બીજું, એને કઈ ફરિયાદ, પાર્ટીની ફરિયાદ જો કરવી જ હોય તો નેતૃત્વ છે, ગાંધીનગર જઈને ફરિયાદ કરી શકે ને, સોશિયલ મીડિયામાં ફરિયાદ કરવાની જરૂર શું?